સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં થરાદમાં છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીની સમસ્યા હોય વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જો કે ઉનાળાની કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે હાલમાં કોલેજમાં નવીન વિદ્યાર્થીઓને એડમિશનની પ્રક્રિયા કરવામાં આવી છે અને નગરપાલિકા તંત્રને 10 દિવસનો અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે। જો એ 10 દિવસની અંદર જો પાણીની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે જો નહીં થાય તો આગામી સમયની અંદર વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી થરાદ નગરપાલિકાની રહેશે અને આ આંદોલન ન કરવું પડે જેને લઈ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ અને આવી કાળઝાળ ગરમીની અંદર જે વિદ્યાર્થીઓને પાણી માટેની જે આ પ્રોબ્લેમ થઈ રહી છે એનું સોલ્યુશન લાવે એવી માંગણી છે અને જો નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે। ઓકે, નમસ્કાર। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા જે થરાદની સરકારી કોલેજમાં પીવાના પાણી માટેનું જે સહાયતા મળતી નથી અને જે વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ ભોગવવી પડે છે। છેલ્લા 3 મહિનાથી પાણી આવતું નથી અને વિદ્યાર્થીઓ પાણી માટે બહુ તરસી રહ્યા છે અને વિદ્યાર્થીઓને પાણીનો પુરવઠો મળી રહે તે માટે આજ નગરપાલિકામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ નગર ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને જો અમારી રજૂઆત અત્યારે આ લોકોએ સાંભળી છે અને 10 દિવસનો એમને ટાઈમ આપ્યો છે કે 10 દિવસમાં અમે તમને પાણીની વ્યવસ્થા કરી આપશું અને જો 10 દિવસમાં પાણીની વ્યવસ્થા નહીં થાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ ટીમ અને થરાદ નગર ઉગ્ર આંદોલન કરશે અને તેમજ 500 થી 1000 વિદ્યાર્થીઓની સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આંદોલન કરવા માટે તૈયાર છે। તમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી અને મારી પાણીની જે વ્યવસ્થા છે અમે પૂરી કરાવશું। બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય।